68% જેટલા મતદાન પછી રાજકીય પંડિતો અને રાજકીય અગ્રણીઓ પોતપોતાના ગણિત મૂકી હાર જીતનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ આદિવાસી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારનું ઊંચું મતદાન અને બીજી તરફ શહેરી વિસ્તારનું ઓછું મતદાન તેઓને પણ મૂંઝવી રહ્યું છે. ભરૂચ બેઠક પહેલી વખત કોંગ્રેસ મુક્ત રહી અને ઇન્ડિયન ગઠબંધનના આપના યુવા ઉમેદવાર ચૈતર વસાવાની સામે ભાજપના સાથ ચૂંટણીના અનુભવી મનસુખભાઈ વસાવાની સીધી ટક્કર રહી, જેમાં વધુ એક આદિવાસી ઉમેદવાર તરીકે બાપમાંથી દિલીપ વસાવા પણ ચિત્રમાં રહ્યા. ભરૂચ લોકસભા બેઠક પર સતત વિજય બનતા ભાજપ માટે ગઠબંધનના કારણે લાંબા સમય બાદ બરોબરની ટક્કર જામી હતી. એક સમયે કોંગ્રેસનું ગઢ ગણાતી ભરૂચ લોકસભા બેઠક છેલ્લી 8 ચૂંટણીથી ભાજપની પકડમાં છે. ભાજપના મનસુખભાઈ વસાવાએ 2019ની ચૂંટણી 3.25 લાખથી વધુ મતોની સરસાઈથી જીતી હતી. જોકે તેઓ સામે કોંગ્રેસના ઉમેદવાર દર વખતે બદલાતા રહ્યા અને લગભગ દર વખતે આદિવાસી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવા કે તેમના ઉમેદવાર ત્રીજા બળ તરીકે હાજરી નોંધાવતા રહ્યા, જે ભાજપ માટે ફાયદાકારક સાબિત થતું રહ્યું હતું. પરંતુ આ વખતે છોટુ વસાવાના એક પુત્ર મહેશ વસાવાએ ભાજપનું કેસરિયું ધારણ કર્યો, તો બીજા પુત્ર દિલીપ વસાવાએ બાપમાંથી ઉમેદવારી નોંધાવી. જોકે ઝઘડિયા સિવાય તેઓનું અન્ય ક્યાંય બહુ અસ્તિત્વ જોવા મળ્યું ન હતું, જેથી 7મી વાર ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપના મનસુખભાઈ વસાવાને આ વખતે કેટલો લાભ દિલીપ વસાવાથી થાય છે તે વિચાર માંગી લેતો પ્રશ્ન છે. આદિવાસી મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતી ભરૂચ બેઠક માટે ભાજપના બુથ પ્લાનિંગ સામે આપના ચૈતર વસાવાએ પોતાની રીતે દિલ્હીથી આપના માર્ગદર્શન હેઠળ ચૂંટણી જંગમાં વ્યૂહરચના ગોઠવી હતી. ભાજપની જેમ જ ભાજપના ગઢ સમા ભરૂચના શક્તિનાથ સહિતના સોસાયટી વિસ્તાર કે જૂના ભરૂચના ચકલા જેવા વિસ્તારો હોય કે અંકલેશ્વરનો શહેરી વિસ્તાર, લગભગ તમામ વિસ્તારોમાં પ્રથમવાર ભાજપ માટે પડકાર ઉભો કર્યો. આપની પ્રથમ હરોળના નેતાઓ પણ તમામ વિધાનસભા ક્ષેત્રને રોડ શો, જાહેર સભા કે રેલીના માધ્યમથી ખૂંદતા રહ્યા, પરંતુ અહેમદ પટેલના પરિવારજનો આપના પ્રચારથી અલિપ્ત રહ્યા હતા. તે જ રીતે શરૂઆતમાં કોંગ્રેસના કેટલાક સિનિયર આગેવાનોની નારાજગી જોવા મળી, પરંતુ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ચીમકી બાદ તેઓએ નારાજગી દૂર થઈ હોવાની જાહેરાત કરી કેટલાક સ્થળે ચૈતર વસાવા જોડે દેખાયા અને કોંગ્રેસ માઇનોરિટી સેલના રાષ્ટ્રીય ચેરમેનની સભા પણ પશ્ચિમ વિસ્તારમાં થઈ. પરંતુ તે છતાં ખરા અર્થમાં કોંગ્રેસ સંગઠનનો પૂરેપૂરો સાથ મળ્યો નથી તેમ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ ભાજપમાંથી માત્ર ગૃહમંત્રી અમિત શાહની જ સભાનું આયોજન થયું અને બાકીનું કામ ધારાસભ્યોએ ઉપાડી લીધું, પરંતુ ભાજપ સંગઠનમાં પહેલા જેવો જુસ્સો જોવા ન મળ્યો. તે જ રીતે આરએસએસ અને વીએચપી પણ પહેલાની જેમ પૂરજોશથી કામ કરતું જોવા ન મળ્યું, તે પણ હકીકત છે. આ સ્થિતિમાં આદિવાસી મતદારો ધરાવતા દેડિયાપાડા અને ઝઘડિયામાં થયેલું ભારે મતદાન તેમજ ક્ષત્રિય મતદારો મોટી સંખ્યા ધરાવતા કરજણમાં પણ 67% મતદાનને ઉમેદવારોને તેમના મન કળવા દીધા નથી. તો બીજી તરફ દર વખતે આદિવાસી વિસ્તારની સરસાઈ કાપતા ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં ધીમી ગતિએ મતદાન થયું. જોકે તે છતાં આદિવાસી વિસ્તારમાં ભાજપ અને આપ બંને માટે બાપ નિર્ણાયક સાબિત થશે તે નક્કી છે. આ બધા સંજોગો જોતા ભરૂચ બેઠકના પરિણામ અંગે અગાઉથી કરાયેલી 5 લાખની સરસાઈના દાવા કેટલા કારગત નીવડે છે તે તો હવે જોવાનું રહ્યું.